વડનગર તાલુકાના કહીપુર ગામના ઉર્વિલ પટેલે આઈપીએલ ક્રિકેટ મેચમાં ફાસ્ટ હાફ સેન્ચુરી ફટકારી રેકોર્ડ બનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર તાલુકાના કહીપુર ગામનું નામ ગુંજતું કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યા છે અને વતન વડનગર પંથક પણ પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. તાજેતરમાં રમાયેલા આઈપીએલ મેચમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારી ફક્ત 13 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી. આઈપીએલ ક્રિકેટ મેચમાં સૌથી ઝડપી 50 રન પૂરા કરનાર ખેલાડી બન્યો ઉર્વિલ પટેલ. ઉર્વિલ પટેલે હાફ સેન્ચુરી ફટકારીને એક લખેલ ચિઠ્ઠી કાઢી પ્રથમ ફાસ્ટ હાફ સેન્ચુરી તેના પપ્પા અને માતાજીને વિશ કરતો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો. ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની. કહીપુર ગામનું નામ ગુંજતું થયું. ઉર્વિલ પટેલના પરિવારના સભ્યોને અભિનંદનની વરસાદનો વરસાદ થયો. ઉર્વિલ પટેલના ભાઈ રોનક પટેલે જૂની યાદો તાજી કરી. કહ્યું, મોડી રાત્રે અમદાવાદ ક્રિકેટની ટ્રેનિંગમાં જઈને મહેસાણા આવતો ઉર્વિલ પટેલ તેને લેવા હું જતો હતો. તે થાકીને ફૂટપાથ ઉપર ભિખારીની જોડે સૂઈ જતો, જેને શોધીને મેં ઘરે લાવતા. ઉર્વિલ પટેલના પિતાએ કહ્યું, તેણે હાફ સેન્ચુરી ફટકારીને મને ચિઠ્ઠી વિશ કરી. તે મારા જીવનની એક અનોખી પળ ગણાવી હતી. ઉર્વિલ પટેલની બહેન પ્રત્યક્ષી પટેલે તો જૂની યાદો તાજી કરીને કહ્યું કે કોરોના સમયે તે ઘરે જ જીમ બનાવી આકરી મહેનત કરતો, જે જોવા માટે લોકો ઉમટી પડતા હતા. કહીપુર ગામમાં ઉર્વિલ પટેલના પરિવારના સભ્યો હવે તે ઝડપી સેન્ચુરી ફટકારીને આગામી દિવસોમાં દેશની ટીમમાં તેનું સ્થાન બનાવી દેશની જીત માટે પોતાનું યોગદાન આપે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. આપે છે એ મને બહુ જ ખૂબ પસંદ આવી. એના જે માને છે દેવી દેવતા માતાજી જ છે, એટલે મધર ડેરીને આશીર્વાદ રૂપે એને મધર ડેરી આપ્યા એને. ખાસ કરીને એટલે ઉર્વિલભાઈને ટી શર્ટ ઉપર જે નંબર મળ્યો છે એ નંબર પાછળ કોઈ રહસ્ય ખરું? એ લકી નંબર છે એના માટે. ઓકે, ચાલશે. શું કહેશો, ઉર્વિલ પટેલે, તમારા દીકરાએ આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને ખાસ કરીને ચિઠ્ઠીમાં જે ઉલ્લેખ કર્યો હતો એ વિશે વાત કરશો? ઉર્વિલ એ એક પપ્પાને 50 રન ડેડિકેટ કર્યા હતા. ખરેખર મારા માટે ગર્વની વાત છે અને આ મીડિયામાં બહુ આ ચિઠ્ઠી ફેમસ થઈ ગઈ. મેં પણ થોડા વિડીયો જોયા, મજા આવી ગઈ. ઉર્વિલનું સપનું હતું કે આઈપીએલમાં સૌથી ઝડપી 50 મારે. અને બીજું, ઉર્વિલ ખાસ તો હું માનું તે પ્રમાણે જો મારા આશીર્વાદ એની સાથે છે જ અને ઉર્વિલ આઈપીએલમાં નવા ને નવા રેકોર્ડ બનાવતો રહેશે એ ચોક્કસ. માં સદી, જોગણી, ગોગા, સિકોતર ઉપર મને પૂરી શ્રદ્ધા છે. મારો ઉર્વિલ ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં જગ્યા બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને એક ચિઠ્ઠી લઈને ગયા હતા અને એ શું પહેલાંથી તમને કહીને જ ગયા હતા કે આ વસ્તુ થશે, કે કોઈ સરપ્રાઈઝ તમને આપવામાં આવી? ના, ચિઠ્ઠી બાબતમાં મને ખરેખર કંઈ ખબર જ નથી. અને હું મેચ જોતો તો મેં મોબાઈલમાં થોડી મેચ જોઈ એટલે મને તે ચિઠ્ઠી આંખના નંબરના લીધે મને દેખાય નહીં એને શું લખ્યું હતું. અને ઉર્વિલની બહેને એવું કહ્યું કે પપ્પા તમારા નામનો ઉલ્લેખ ભૈયાએ કર્યો છે અને એ જે માને છે ભગવાનમાં, જે આશીર્વાદ એના મળ્યા છે, જે માતાજીમાં ભગવાનમાં જે શ્રદ્ધા રાખે છે એના નામ લખ્યા છે. ખૂબ આનંદ થયો કે એક આ સંસ્કાર બતાવે છે. ખાસ કરીને એક નાના એવા ગામની અંદરથી ઉર્વિલ પટેલનું વતન કહેવાય છે. આ વતનના લોકોને ઉર્વિલ તરફથી શું સંદેશો મળે છે? આમ તો જોઈએ તો ઉર્વિલ 4 વર્ષની ઉંમરથી કહીપુર ગામ છોડી અને ભણવા માટે મારે ત્યાં પાલનપુર હું સર્વિસ કરું છું તે સ્કૂલમાં એનું એડમિશન લીધું અને 4 વર્ષથી એ સતત પાલનપુરમાં ક્રિકેટની સારામાં સારી એના કોચ છે પ્રકાશભાઈ પટણી, એમની પાસે એને કોચિંગ મેળવ્યું છે અને સતત રવિવારની પણ રજા જોયા વગર દીકરાએ ખૂબ મહેનત કરી છે. એટલે આ ગામમાં, હા, ઉર્વિલને આખું ગામ જાણે છે, પણ ઉર્વિલનો કહીપુર ગામમાં જેટલો જોઈએ એટલો
રહેવાનું ઓછું થાય છે. મોટાભાગનો સમય એને પાલનપુરમાં વિતાવે છે અને પાલનપુર થોડું નાના મોટા ક્રિકેટના ગ્રાઉન્ડ છે એટલે ત્યાં ઉર્વિલને પ્રેક્ટિસ સારી થાય છે, એનો આનંદ થાય. મધર્સ ડે હતો અને પપ્પાને ગિફ્ટ આપી, એ બાબતે શું કહે છે? આમ તો એને પપ્પાને એટલા માટે ગિફ્ટ આપી કે જ્યારે 2025માં ઉર્વિલ 2023માં ગુજરાત ટાઇટનમાં સિલેક્ટ થયો અને 24માં એનું સિલેક્શન ના થયું એટલે ખરેખર હું ખૂબ હતાશ હતો. એટલે ઉર્વિલને એમ થયું કે પપ્પા બહુ હતાશ થયા છે. એટલે એને એવું કે કોઈ વાર હું જો IPLમાં જો હું કોઈ ઊંચો સ્કોર બનાવું તો પપ્પાના નામે જ હું મૂકીશ, એવો એનો સંકલ્પ હશે. શું માનો છો આવનારા સમયમાં ઉર્વિલ કેવું પ્રદર્શન કરી શકે છે? બસ ઉર્વિલ રેકોર્ડ બનાવવા માટે સર્જાયું છે અને હું માનું ત્યાં પ્રમાણે T20માં ઉર્વિલના રેકોર્ડ જ હશે અને રેકોર્ડ બનાવીને જ ઉર્વિલ નીકળશે એવું ચોક્કસ મને એના પર વિશ્વાસ છે. પરિવારની અંદરથી ઉર્વિલને ખાસ કરીને વધુ લાગણી કોના પ્રત્યે દેખાય છે? હા, એના મોટા બાપા સુરેશભાઈ છે, એ એના મોટા બાપાને ખૂબ માને છે, એના કુસુમ મમ્મીને ખૂબ માને છે અને પરિવારના બધા જ સભ્યો સાથે ખૂબ લાગણીથી જોડાયેલો છે. ખૂબ એમના હાથે ઘરે આવે એટલે મજા હસી બહુ કરે અને આનંદ પડે છે અને એને ખરેખર કઈપુરમાં આવે એટલે ખૂબ મજા પડે છે અને બા સાથે પણ બહુ મજાક કરી લે છે, આનંદ થાય છે. હું છું મેહુલ પટેલ, ઉર્વિલનો મોટો ભાઈ. ઉર્વિલના મારે ખાસ અલગ પ્રકારનું બોન્ડિંગ છે, પરિવારનું અલગ બોન્ડિંગ છે ને મારું અલગ પ્રકારનું બોન્ડિંગ છે. ઉર્વિલ અને હું બંને એકબીજા જોડે નાની નાની વાતો પણ શેર કરીએ છીએ અને ઉર્વિલ વિશે કહું તો ઉર્વિલ ખૂબ હાર્ડ વર્કર છે અને ખૂબ મહેનત કરી છે, સખત મહેનત કરી છે અને કહેવાય છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. અને આપણા પૂર્વજોની એક કહેવત છે કે અસ્થિર મન જે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય નડતો નથી. તો એમ ઉર્વિલનું મન અડગ હતું. ભલે એને આગળની મેચમાં થોડું પરફોર્મન્સ ડાઉન થયું પણ એને જેનું મન એનું મનોબળ મક્કમ હતું એથી આજે એને સૌથી ઝડપી હાફ સેન્ચુરી બનાવી અને એને પોતાનું તો નામ રોશન કર્યું છે, સાથે સાથે અમારા સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે અને એનો અમને ઉર્વિલ ઉપર ખૂબ ગર્વ છે. ખાસ કરીને બચપનની કોઈ એવી વાત હોય જે અત્યારે તમને યાદ આવી હોય, કોઈ શબ્દો? ઉર્વિલ જોડે મારી બચપનની તો બહુ બધી યાદો છે, કેમ કે ઉર્વિલને હું વેકેશન પડતું જ્યારે એના મમ્મી પપ્પાને ત્યારે વેકેશનમાં ગામડે આવતા ત્યારે ઉર્વિલને કોચિંગમાં અહીંથી મહેસાણા કોચિંગ કરતા હતા, હું લઈ જતો એને. તો એને જ્યારે BCA પહેલાં અંડર-14 અંડર-16માં રમતો ત્યારે રાત્રે મોડે બસ એમની ઉતારતી મહેસાણા. તો અહીંથી એ વખતે ઉર્વિલ જોડે ફોનની સુવિધા નહીં, અમારા જોડે મોબાઈલની સુવિધા નહીં, તો હું રાત્રે એને લેવા જતો 11-12 વાગે. તો એ ડિવાઈડર ઉપર સૂતો જોવા મળતો, અમારે ગોતવો પડતો, એમ લાગતું હતું કે ક્યાં સૂત હશે અને ત્યાં જઈને જોઈએ તો ભિખારી ઊંઘ્યા એના બાજુમાં ડિવાઈડર ઉપર સૂતો હતો. આવી ઘણી યાદો છે ઉર્વિલ જોડે. ખાસ કરીને અત્યારે કોઈ તમારી જોડે ડેલી વાત થતી હોય એવું કોઈ? અત્યારે પર્સનલ લાઈફની ઘણી વાતો થાય છે પણ ખાસ અમારી જોડે વાત થતી હોય તો અમે એને જેમ તમે એની ફાસ્ટેસ્ટ 50 મારી એના પછી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ધીસ ઇઝ ફોર યુ પાપા, અને એના નીચે લખ્યું હતું કે માતાજીના આશીર્વાદથી. એ અમારે બંને વચ્ચે એ માતાજીની રોજે રોજ વાતો થતી હોય છે.